નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર દેખાઈ રહ્યા છે. આજે વાત કરવી છે ચૈતર વસાવાની. ચૈતર વસાવાને 7 વર્ષની સજા કોર્ટે સંભળાવી છે. તો હવે ચૈતર વસાવા માટે એવું કહેવાય રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં ચૈતર વસાવાના જવાની સંભાવનાઓ કેટલી વધારે, અને સાથે સાથે ભરૂચના રાજકારણ પર અને ખાસ કરીને આદિવાસી રાજકારણ પર કેટલી અસર થશે આની? બેન, જ્યારે ગુજરાતની લોબી દેશ ઉપર શાસન કરી રહી છે, વડાપ્રધાન, ગૃહમંત્રી અને આખા દેશને હચમચાવી રહ્યા છે, એની પર એક હથ્થું સત્તા અને શાસન ભોગવી રહ્યા છે, અને એમને જ્યારે જો કોઈ એમના નાનકડા ગુજરાતનો પરથી કોઈ પડકાર આપતું હોય વારંવાર, તેવા આ ઇટાલિયા અને ચૈતર વસાવાને રહ્યા છે. એટલે એમને પણ કેવી રીતે ટ્રીટ કરવા, કેવી રીતે એમને સામ દામ દંડ ભેદ નીતિ એ રાજનીતિનો રૂલ છે, અને એ બધા જ આ ચૈતર વસાવા પર અજમાવાયા પછી પણ એમની લોકપ્રિયતામાં સતત વધારો થતો રહ્યો. એટલે રાજસત્તા કહેવાય છે ને કે સત્તા આગળ શાણપણ નકામું. ચૈતર વસાવામાં શાણપણ હશે તો હવે એને નિર્ણય બદલવા પડશે. થોડા સમયથી તમે તો આપણે જોઈ રહ્યા છે કે મીડિયામાં થોડા ઈશારા આડા તીડા થઈ રહ્યા છે, અને માર્ગ આમ તેમ ડાબી બાજુ જમણી બાજુ ચાલી રહ્યું છે. ક્યારેક ચૈતર વસાવા માનનીય વડાપ્રધાનશ્રીના વખાણ પણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફ જેટલું આક્રમક ટીકાઓ કરતા હતા ત્યાંથી અટક્યા છે. પહેલા લડાઈ ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા હતા, પણ હવે મનસુખભાઈ અને ચૈતરભાઈ વચ્ચે પણ થોડુંક કંઈક નિકટતા દેખાઈ રહી છે. બેવના વિચારોમાં સામ્યતા દેખાઈ રહી છે. સત્તાના તરફનો પ્રયાણ પણ કંઈક લેફ્ટ રાઈટ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિની અંદર જેમ આગળ કીધું એમ કોંગ્રેસ માટે પણ એવું થયું હતું, રાહુલ ગાંધી માટે પણ, કે એમને 2 વર્ષની સજા થઈ અને એમને સાંસદ પદેથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યા સુરતની કોર્ટના નિર્ણયના આધારે. એવી રીતે ઘણું બધું સમજાવ્યા પછી, મનાવ્યા પછી, પટાવ્યા પછી, વાતચીતો થયા પછી, કારણ કે મનસુખભાઈ તો જાહેરમાં કહે છે ને કે હા ભાઈ વાતચીત થઈ છે, ચૈતર વસાવા ભાજપ વાળાને મળ્યા છે, ભાજપ વાળાએ કદાચ એમને સંપર્ક કર્યો છે. હજુ ફૂલ કોશિશ ચાલી રહી છે કે કારણ કે આદિવાસી પટ્ટી પર ગુજરાતમાં ખાસ કરીને નર્મદા અને ભરૂચ જિલ્લામાં નેતા તરીકે ચૈતર વસાવા પ્રજામાનસની અંદર ઉપસી ગયા, અને એની સામે ભારતીય જનતા પાર્ટીની કમનસીબી કહો કે કંઈક દુકાળ કહો એમના નેતાઓમાં, કે નેતાઓની એટલી નિષ્ઠા અને પ્રતિષ્ઠા એમને મળી નહીં કે એમને આગામી લોકસભામાં સારો, સક્ષમ અને મજબૂત આદિવાસી સાંસદ મળે. મનસુખભાઈ બી 27 વર્ષના થયા છે, ઉંમર થઈ છે, ક્યારેક થાકે છે, ક્યારેક એમને પક્ષમાંથી બી થોડીક તકલીફો પડતી હોય છે, અસંતોષ વ્યક્ત કરતા હોય છે, પાર્ટીના લોકો પણ સાથ નથી આપતા. આવી પરિસ્થિતિમાં પહેલેથી એવું તો હતું જ બેન ગોપીબેન કે આ જિલ્લામાં આ અનામત સીટ નથી, શિડ્યુલ ટ્રાઇબની કોમન સીટ છે, પણ વસ્તી વધારે આદિવાસીઓની છે. અને તે સમયની અંદર ક્યાંક એવી એક રમકડું ચાલ્યું કે ભાઈ આપણે નોન આદિવાસી સાંસદ કેમ ના રાખીએ, અને ત્યાર પછી આ બધું થયું, રાજકારણ અંદર પણ રમાયું, બધું થયું, પણ મનસુખભાઈની સામે મજબૂતીથી ચૈતર વસાવા ઉભા રહ્યા. એટલે ચૈતર વસાવાને કટ્ટુ સાઇઝ તો કરવા પડે, અને ચૈતર વસાવા બોલકો છે, આક્રમક છે, બધું જ છે. પ્રજા પ્રિય થયા છે, જે માધ્યમ થકી એમને પ્રજામાં લોકપ્રિયતા મેળવી છે એને એમણે ક્યાંક ફસાયા પણ છે. એક કોઈક વાતમાં થયો, 1 કેસ થયો, 2 કેસ થયા, 5 કેસ થયા, એ કહે છે કે હું નિર્દોષ છું, પણ ન્યાયાલય છે, અને ન્યાયાલય ઉપર જેમનું એ છે વર્ચસ્વ છે તેનું, તો એમને કોર્ટ કાયદાના એની અંદર એમને સજા થઈ. સજા કે 2 વર્ષની 7 વર્ષની, એમની સાથેના 9 જણાને પણ સજા થઈ. એટલે હવે સ્વાભાવિકપણે કાયદાની રૂએ ચૈતર વસાવા ધારાસભ્ય ન રહી શકે, લોકસભા પણ ન લડી શકે. આવી પરિસ્થિતિનું સર્જન થાય તો બહુ નેચરલી કે તમે જુઓ કેટલા મોટા મોટા પડકારોને અમિતભાઈ શાહ અને મોદી સાહેબ ઝીલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી છાતી પર લઈ અને એને કચડી નાખે છે. એ વેસ્ટ બંગાળ છે, મમતા બેનર્જીને શૂન્યવત બનાવી દીધા. હજુ ઉદ્ધવ ઠાકરે શિવસેના દોડતી છે આગળ પાછળ, કોર્ટ કચેરી, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, બધું. ત્યાં હવે ગુજરાતમાં બચ્યા છે તો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા છે. સાહેબ, આપને પણ દિલ્હીમાંથી સાફ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ, અને એ પરિસ્થિતિમાં હવે ટાર્ગેટ જો ચૈતર વસાવા હોય
અને ચૈતર વસાવાની હામ કેટલી, તાકાત કેટલી, બીડાવવાની ક્યાં સુધી, એની આખરી કસોટીઓ થઈ ચૂકી છે. હવે કદાચ આ છેલ્લી કસોટી છે. કસોટીમાં ચૈતર વસાવા આપણે માર્ક કર્યું હોય તો એવું હતું કે થોડા સમયથી એ થોડો પ્રવાહ બદલી રહ્યા હતા, ભારતીય જનતા પાર્ટી તરફ સોફ્ટ પણ થઈ રહ્યા હતા. પણ જે આંતરિક માહિતીઓ મળે છે તે એવું છે કે ભાઈ લગભગ બધું ફિક્સ છે. જેટલું થાય એટલો દેખાડો તો કરવો જ પડશે. અને તમે કીધું એમ, જ્યારે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીન જે સમાધાન થઈ ગયા, જેનું જ્યાં જે એ આવી ગયું ત્યાં એ કામ પતી જાય છે. એટલે આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જે નાનકડી બી તકલીફ હતી એ આ કોર્ટના નિર્ણય પછી આપ માટે મોટી સમસ્યા બની ગઈ છે. એ કદાચ કેટલું મોટું સ્વરૂપ આપીને લડી શકે છે, કેટલો સમય સુધી લડી શકે છે, સત્તા વગર કેટલું રહી શકે છે, અને સત્તા માટેનું શું સમાધાન થાય છે. કારણ કે બેન, સાંસદો જો પાર્ટી બદલી નાખતા હોય, આખી જે પશ્ચિમ બંગાળમાં આટલું શાસન કરનારા મમતા બેનર્જી હાફી જતા હોય, તો પ્રશ્ન તો બધાના મનમાં એવું થશે, ગુજરાતની જનતામાં બી થશે, આખા દેશમાં બી થશે કે ચૈતર વસાવા જો ટકી રહ્યો તો બહુ મોટો હીરો બની જાય. પણ હવે ટકવાના ચાન્સીસ કેટલા? પત્રકારોથી માંડીને પ્રજાની અંદર પણ આ જ એક પ્રશ્ન છે. અને એના ઈશારા થોડા પહેલા મેં ઇન્ટરવ્યુમાં જોયું કે ભાઈ એમણે મનસુખભાઈ કીધું કે હા એમણે વખાણ કર્યા ચૈતરભાઈ. પણ હું તો એવું કહું છું કે ખરેખર તો આગળ પણ તૈયારીઓ થઈ ચૂકેલી, ને હવે કદાચ એ તૈયારીઓને પૂર્ણ વિરામ મળે અને સંજોગોનું સર્જન કરવું પડે રાજકારણમાં બેન. પરિસ્થિતિ કોઈ કે એને એ આપવી પડે, ચાન્સ આપવો પડે કે આ તો આવું થયું, તેવું થયું, આ થયું. એટલે હીરો બનવા અને બનાવવાની બંને પ્રક્રિયાઓ ચાલતી હોય રાજનીતિમાં. એમને ક્યાંક આ આપણે સૌરાષ્ટ્રમાં પણ જોયા ને, ઘણા બધા પક્ષાંતર કરીને ગયેલા ઘણા બધા સત્તા પર આવ્યા છે. હવે આખા વિસ્તારમાં એવું કહેવાય છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીના આગામી સાંસદ બને, ઉમેદવાર બને અને જીતે તો કોઈએ કંઈ પણ નવાઈ પામવા જેવું નહીં હોય. આ બધું જ નક્કી અંદર લગભગ થઈ ચૂક્યું હશે, પણ એને સમય લાગશે, બહાર આવશે. હવે જો ધારાસભ્ય ના રહી શકતા હોય અને ધારાસભ્ય બની રહેવા માટે એમને આગળ લડવાનું, એટલે લડત કાયદાની ન્યાયની અદાલત એટલી બધી સહજ અને સરળ નથી. એને સમય ખાઈ જતી પ્રક્રિયા છે. આગળ જવું, એની પર જવું, કેવું થવું, ક્યાં કેટલીક એમને સફળતા મળશે. એટલે હવે કાયદાની લડત ઉપર ચૈતર વસાવાએ જવાનું છે. પણ એ કેટલા સમય સુધી ચાલશે, શું થશે, ને ત્યાં સુધી શૂન્યાવકાશમાં સત્તા ભોગવી છે એ સત્તા વગર બહુ લાંબો સમય રહી શકતા નથી. એ સનાતન સત્ય આજની રાજનીતિમાં દેખાય છે. ભલ ભલાએ ભલ ભલું કર્યું છે, ભલ ભલા બદલાયા છે. અને રાઘવ ચડ્ડા નથી ભારતીય જનતા પાર્ટીને, આપણા મમતા બેનર્જીના પાર્ટીના પેલા બેન સાંસદ હતા તે, એ ક્યાં છે, કોણ છે, ક્યાંથી ક્યાં બદલાઈ જાય છે. એટલે બેન હવે તો બદલાવું એ બહુ સહજ અને સામાન્ય પ્રક્રિયા થઈ ગઈ છે. ખાલી પ્રશ્ન હવે એ રહે છે ગોપીબેન કે ચૈતર ક્યારે, કેવું અને કેવી રીતે, ચૈતરભાઈ વસાવા ક્યારે, કેવી રીતે, કેટલું બદલાય છે, એ હવે ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. અને તે પણ બહુ લાંબો સમય હવે નથી. બહુ જ ટૂંકા સમયની અંદર તમને આ બધા રાજકીય ચહલ પહલની અંદર પક્ષાંતર થાય કે કંઈક લડત, નવી બહુ ઊંચી અને મોટી લડત ઉભી કરવી પડશે. જે લડતમાં કેજરીવાલ હારી ગયા હોય, સાહેબ હવે વિરોધ પક્ષ ક્યાં રહ્યો છે, કેટલો રહ્યો છે, અને વિરોધ પક્ષને હાઉ ટુ કિલ, એમને કેવી રીતે ખતમ કરવા, એમને કેવી રીતે હરાવવા, એમની સામે કેવી રીતે જીતવું, કયા પ્રલોભનથી કે સારા કામો કરીને કે કયા પ્રચાર પ્રસારથી જીતવું, એ ભારતીય જનતા પાર્ટી કરતા કોઈની પાસે વધારે શક્તિ અને ક્ષમતા હોય એવું માનવાને હવે કોઈ કારણ રહ્યું નથી. એ જે ઈચ્છશે તેવું જ કરશે અને તેવું જ થશે. સત્તા આગાડી ફરી પાછું કહી દઉં કે શાણપણ નકામું છે. તમે કેટલા તાકાતવર છો એ તમને કદાચ અંદાજ હશે, પણ એના કરતા વધારે તાકાતવર સત્તાધારી પક્ષ તો હોય જ છે. પ્રજા પણ જુએ જ છે. પ્રજાએ પણ હવે એવું કદાચ જોઈ લીધું છે કે ભાઈ આમાં મૌન રહેવામાં શાણપણ છે. પણ આ પરિસ્થિતિની અંદર ગુજરાત માટે, ભારતીય જનતા પાર્ટી માટે એક એવું કહેવાય કે જો ચૈતર, હવે વારો કદાચ એવું બની શકે બેન કે ગોપાલ ઇટાલિયા માટે બી ચાલી તો રહ્યું જ છે,
પણ એ એટલા સહજતાથી ટ્રેપ નથી થયા જેટલી સહજતાથી આ આદિવાસી વિસ્તારમાં કરાયો. કારણ કે એ વિસ્તાર એવો છે કે લડત આપવી પડે, લડત ચાલે. લડત ગોપાલ ઇટાલિયા નથી આપતો એવું નહીં, પણ હવે હાઉ ટુ આપનું મહત્વ ગુજરાતમાંથી ખતમ કરી નાખવા માટેનો આ બીજો ત્રીજો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરે તો સત્તા પર રહેલો પક્ષ કરે એમાં કોઈ પ્રશ્ન ક્યાંથી ઉઠાવી શકે, કેમ ઉઠાવે, અને ઉઠાવે તો એ પ્રશ્નનું મહત્વ પણ કેટલું, કારણ કે એમને તો જીતવાનું છે. જી, પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તો પછી આદિવાસીઓ ચૈતર વસાવાને સ્વીકારશે? કારણ કે હંમેશા આદિવાસી જે લોકો છે એ લોકોમાં અત્યાર સુધી તમે છોટુ વસાવાને આપણે જોયા. છોટુ વસાવા પણ એ પોતાનો એક અલગ પક્ષ હતો એમનો, અને બીટીપી થી એ ચૂંટણીમાં ના મેદાનમાં હતા. હવે જો ભારતીય જનતા પાર્ટીમાં સત્તા પક્ષ સાથે ચૈતર વસાવા જાય તો ખરેખર આદિવાસી એમને સ્વીકારે ખરા? બેન, પ્રશ્ન બહુ ધારદાર છે, પણ એની સામે એક શક્યતા એવી પણ તો ખરી ને કે આણે લોકમાનસમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરેલી છે, એવો વિશ્વાસ સંપાદિત કરેલો છે કે બીજા કોઈ જે નથી કરી શક્યા એ ચૈતર વસાવાએ કર્યું છે. હવે માની લો કે ચૈતર વસાવા એવું પ્રતિપાદિત કરી દે, અથવા તો ભારતીય જનતા પાર્ટી પાસે શું નથી, બધી જ શક્તિ છે એની પાસે, એની સંગઠન શક્તિ પણ છે, એની પાસે એના એ પણ છે. હવે જનમાનસની સાથે સાથે બીજું એક તમે એ પણ ધ્યાન કરો બેન, આદિજાતિ જે મતદાતાઓ છે, આદિવાસી મતદાતાઓ, એમાંથી 5-25% ચૈતર વસાવાના પક્ષાંતરથી નારાજ થઈ જાય, બરાબર છે, તો થોડો મત ભારતીય જનતા પાર્ટીની પોકેટ મત તો છે જ. બીજું કે ભરૂચ જિલ્લાની અંદર નર્મદા જિલ્લાનો આદિવાસી પટ્ટી પરનો આદિવાસી મતદાતાઓ કદાચ ચૈતરની જોડે પ્લસ માઇનસ થાય, પણ એ સિવાયનો જે ભારતીય જનતા પાર્ટીનો સમર્પિત મતદાતાઓનો મોટો વિસ્તાર છે, જેને લીધે મનસુખભાઈ જીતી ગયા. ડુ યુ થિંક એન્ડ બિલીવ કે મનસુખભાઈ આદિવાસીઓના મતોથી જીત્યા? મોટામાં મોટું માર્જિન, થોડું ઘણું. અને આદિવાસીઓ પણ ક્યાંક થોડાક તો ભારતીય જનતા પાર્ટીની પકડ તો ખરી બેન. ટકાવારીમાં જુઓ તો એમને ટકાવારીમાં આ મનસુખભાઈને બી જે મતો મળ્યા એમાં બાકીના જે બિન આદિવાસી મતદાતાઓ છે અને બક્ષી પંચ આપણે એના છે શિડ્યુલ એના, તો એ બધા એને સમર્પિત છે ભારતીય જનતા પાર્ટી માટે. અને એની ઉપર તો એક તબક્કે કોશિશ થયેલી કે બિન આદિવાસી મતદાતા ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને મૂકવા, અને એ વખતે જ આદિવાસી ધ્રુવીકરણ થયું, અંદરનું ગોઠવણો પણ થઈ એવું કહેવાય છે. લોકો વાત કરે છે કે ભાઈ ત્યારે આ બે મનસુખભાઈ અને એમનું સંગઠન કે સંવનન કે ગોઠવણી જે કંઈ થઈ, આદિવાસી સંમેલનો મળ્યા, કારણ કે પોતાની બહુમતી જે હોય છે, વધારે મતદાતાઓ છે, નોંધપાત્ર મતદાતાઓ છે ને જીત નક્કી કરી શકે. એટલે એ બધામાં થોડા મતદાનની ટકાવારીમાં આમ તેમ થતા પણ જો ચૈતર આવે તો મનસુખભાઈને જેટલા સ્વીકારતા હતા એનાથી કદાચ 5-15% આદિવાસી વધારે તો સ્વીકારે. અને જીત માટે તો જે મતદાતાઓ જોઈએ છે, મત જોઈએ છે, એ ભારતીય જનતા પાર્ટી પાસે એના હિન્દુત્વના મોજા અને પ્રચાર પ્રસાર અને એની ઉપર એમના વિકાસની વાતો ઉપરનો એક અકબંધ મતદાતા એ જૂથ એની પાસે ભારતીય જનતા પાર્ટી છે. એટલે હાર જીત તો મોદી સાહેબ અને અમિતભાઈના એનાથી નક્કી થશે. એ ચૈતર વસાવા હોય, મનસુખ વસાવા હોય કે પછી કોઈ હોય, આદિવાસી હોવો જોઈએ. પણ આદિવાસીઓમાં મનસુખભાઈની પેરેલલ જો કોઈ ચાલ્યું હતું તો ચૈતર ચાલ્યો હતો, અને એટલે જ એમણે નક્કી કરેલું કે આદિવાસીઓ પોતાની સાથે આવી ગયા છે એવું બીજે પણ પ્રભાવશાળી ઉપસાવવું હોય તો ચૈતર જો સાથે આવી જાય તો ભારતીય જનતા પાર્ટી માટે તો ગુજરાતનો જંગ જીતી જવાય. કોંગ્રેસને એક જ બેઠક મળી અને હવે તો એ પણ ફરી મળશે કે કેમ એ પ્રશ્નાર્થ થયો છે. કારણ કે ગુજરાત સાથે આખા દેશને ખૂંદી વળવો, જીતી લેવો એ ભારતીય જનતા પાર્ટીનો પૂર્ણ ટાર્ગેટ છે. અને અતિ બહુમતી મતના એની સાથે ટાર્ગેટ સાથે ઓપરેશન ટાઈગર થતા હોય કે ઓપરેશન લોટસ થતા હોય કે જે કંઈ થતું હોય, તો એની અંદર તો હવે બધાને જ પ્રશ્નાર્થ થાય કે ચૈતરે તો પણ જો જીક ઝીલીને બેન તો ઘણી જીક ઝીલી, હજુ બી ઝીલશે કે કેમ એ સમય બતાવશે. પણ આ જે છે થોડા ઈશારા આગળ મળ્યા છે, એ ઈશારા એવું બતાવે છે કે હવે ચૈતર પાસે વિકલ્પ બહુ ઓછા બચેલા છે. એને આઈધર ધીસ ઓર ધેટ કરવું પડે એવું છે. જીત તો કદાચ ચૈતર માટે
અતિ કઠિન એટલા માટે બને છે કે માત્ર આદિવાસીઓના મતથી એ નથી જીતી શકતો, કારણ કે બીજું પણ એક પ્રભુત્વ ધરાવતું મત જૂથ છે કે જે હાર જીતમાં નિર્ણાયક બને છે, અને એને અહીંયા ને આ જ સમસ્યાઓને પ્રશ્નોની અંદર વ્યસ્ત રાખીને, અતિ વ્યસ્ત રાખીને ભારતીય જનતા પાર્ટી બધી ગોઠવણ કરી રહ્યું છે. તમે તો જોયું, આપણે તો જોયું કે ઉપમુખ્યમંત્રીએ પણ ત્યાં જવું પડે ને છતાં સારું કઈ ન લાગે, ત્યારે પછી તો રસ્તા આવા હોઈ શકે. તક તો બધાને બધી જ મળતી રહે છે. હવે એ તકના ઉપયોગ કે દુરુપયોગ, જે શબ્દ વાપરવો હોય તે વાપરે, પણ અહીંયા રાજનીતિમાં ને રાજકારણમાં તો એક જ છે, અંતિમ નિર્ણય અને અંતિમ જીત જ ફાઇનલ હોય છે. ચૈતર વસાવા આ વખતે આ કાયદાની ચુંગાલમાં ફસાયો છે, એની સામે નિર્ણય આવ્યો છે. બેન, રાહુલ ગાંધી લડ્યા, પાછા થયા, પાછા પુનઃસ્થાપિત થયા. હવે એ માર્ગ ઉપર આ જાય છે, કેટલા સમય સુધી, કેટલા સ્થળ, એના હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ક્યાં જાય છે એ બધું જોવાનું છે. પણ છતાંય અત્યારે હું તો એવું માનું છું કે 60-40 કે 70-30 નો રેશિયો તો મુકાઈ ગયો છે કે આને નિર્બળ કરવો. અને છેવટે માણસ છે ચૈતર વસાવા. અને એટલે 29 માં આપણને મનસુખ વસાવાએ પહેલા કહી દીધું છે કે હું રિટાયરમેન્ટ લેવાનું છું, તો 29 માં ચૈતર વસાવા ત્યાંથી લોકસભા લડતા આપણને દેખાય છે. કે બેન, મજાક મસ્તીમાં તો કહેવાય છે કે આ બધું પૂર્વ નિર્ધારિત છે, કારણ કે કેટલુંક છે ને એ એસ્ટાબ્લિશ કરવાનું હોય છે. એમને એક ટાર્ગેટ અપાયેલો હોય છે કે આની આ પરિસ્થિતિનું સર્જન એમને એમ નથી થયું. તમે જુઓ, પહેલા ચૂંટણી પહેલા જ મતદાતાઓનો પ્રવાહ આ બતાવે, પેલું બતાવે, એ આપે, અને પછી એવા જ નિર્ણયો આવે અને એ જ સ્થિતિ સર્જાય. આ વખતે હવે એ પુનરાવર્તન ના થાય તો કઈ આશ્ચર્ય નહીં. થશે, આ થશે. એમણે જાતે જ ફિલ્ડ છોડવા માંડ્યું છે ને મનસુખભાઈ, અને એના કારણ પણ છે, એમની ઉંમર પણ છે. એમને જે રીતે શાસન કરવું હોય એ શાસન કરવાની કદાચ પાર્ટી છૂટ ન આપતી હોય, અથવા તો એમને જે નથી ગમતા તેની નારાજગી વ્યક્ત કરીને પાર્ટી અવોઇડ કરતી હોય. પાર્ટીના બી કેટલાક ચોક્કસ કારણ હોય. કોઈ એક વ્યક્તિથી સંસ્થા નથી ચાલતી, અનેક વ્યક્તિઓની સંયુક્તપણે સંસ્થા ચાલતી હોય, તો તે એની અંદર એમને થોડું દૂર હડસેલાતા હોય, અને એમને થતું હોય કે હવે હું થાક્યો છું, 27 વર્ષ સંસદ રહ્યા છે, હવે તબિયતના બી પ્રોબ્લેમ છે તો છે. અને એ એક વાત તો બેન દુશ્મને પણ કબૂલ કરવી પડે કે મનસુખ વસાવા કેટલીક વાર તો અતિ નિખાલસ થઈને જેને જે પણ કંઈ કહેવાનું હોય તે કહી નાખે છે. પરિણામોની બહુ ચિંતા નથી કરતા, પણ એ પરિણામ ચિંતા ભલે એ ના કરતા હોય, એમણે સ્વીકારી લીધું હોય એવું લાગે છે. પરોક્ષ રીતે એમણે પરિણામ સ્વીકારી લીધા છે અને કહી દીધું કે હવે આગામી લોકસભાની ચૂંટણીમાં હું નથી. અને કદાચ એમની ઈચ્છા એવી પણ હોય કે મામા નહીં તો ભાણિયો, અને ભાણિયાની બી એવું થતું હોય કે ચાલો મામાને એક ટર્મ મળી ગઈ. આવું હોઈ શકે, વિચારી શકે છે. અને એ જ્યારે મતદાતાઓના પરિપ્રેક્ષમાં એમના વિકાસના એના મુદ્દા પર જો બધા આદિવાસી સમાજ બી એક થઈ શકતો હોય તો શું ખોટું છે? સારી વાત છે. વિકાસનો અધિકાર એમનો પણ છે, નેતૃત્વ એમને પણ મળવું જોઈએ, પ્રતિનિધિત્વ એમને પણ મળવું જોઈએ. પણ મળવું જોઈએ સીધી લીટીથી અને સરળતાથી બનતું હોય ત્યારે ગૌરવશાળી બને છે. પણ પેલી વલોણાની જેમ ગોળ ફેરવીને માખણ કાઢી અને છાશ ઢોળી દેવાની, ત્યારે મજા આવતી નથી. કારણ કે ઉપયોગ તો બધાનો બધો જ હોવો જોઈએ, સમાજ માટે હોય, રાજનીતિ માટે હોય. પણ આ ચૈતર વસાવા અત્યારે હું ખરેખર, તમે એવું બી તો વિચારી શકીએ ને તમે કે આનો આ બુમરેંગ થઈને તો નહીં વાગે, પણ કંઈક રંધાયેલું છે. ચોખા દાળમાં કે દાળ ચોખામાં ભળી ચૂકી છે. હવે ખીચડી રંધાવાની છે. ખીચડી કેવી રંધાય છે, મીઠું નખાય છે કે માદાની મોડી ખીચડી થાય છે, એ આપણે જોવાનું રહે. એક વાત એવી પણ આવી રહી છે કે ચૈતર વસાવાના પત્ની છે વર્ષા વસાવા, એ પણ 27ની ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે. બેન, હવે પરિવારવાદ ક્યાં નથી ચાલતો? એવું બી બને ને કે ધર્મપત્ની ડેડિયાપાડાની ધારાસભ્ય થાય, લોકસભામાં જાય, ગમે ત્યાંથી જાય. હા, એવું જરૂર આપણે એવું 100% કોઈને કહી નથી શકતા કે ભાજપમાંથી જશે, આપમાંથી જાય. સમય બદલાય છે ને સમયનો પ્રવાહ સતત બદલાતો રહે છે. સમય અને સંજોગો હોય એ પ્રમાણે પરિણામો આવતા હોય છે. આજ મારી છે, કાલ તમારી હોઈ શકે, પરમ દિવસે કોઈ ત્રીજાની પણ હોઈ શકે. અને આ સંભાવનાઓના ગણિતની અંદર
એટલા બધા પત્તા ચીપાય છે, 52 પત્તાની જોડ ચીપાતી રહે છે, અને ક્યારે એકો આવે, ક્યારે દૂરી આવે, ક્યારે બાદશાહ આવે, ક્યારે બેગમ આવે. એટલે આ રાજકારણ છે. પણ એ પ્રવાહિત સતત પ્રવાહમાં રહેતા રાજકારણની અંદર સ્થિરતા શોધવી અતિ કઠિન છે. પણ ક્યારેય જ્યારે સામ દામ દંડ ભેદ નીતિમાં માણસ ક્યાંક ગૂંચવાઈને ક્યાં હારે છે, તો આપણને આ ઉદ્ધવ શિવસેના ક્યાં છે, મમતા બેનર્જી ક્યાં છે, પક્ષની ચિહ્નો જતા રહેતા હોય, એ પરિસ્થિતિઓનું સર્જન થતું હોય. આપે પણ કયો પડકાર નથી ઝીલ્યો બેન? પંજાબમાં એ અલગ, થોડુંક પંજાબ અલગ છે, પણ તે પણ ક્યારેય ત્યાં કયું પત્તું રમાશે એ તો આપણા દેશના બે મહાન ગુજરાતીઓ જ જાણે. અને એમના જેટલી રાજકીય ચાણક્ય નીતિ અને કોઈ હજુ આપણે જોઈ નથી કે બતાવી હોય. સુપરસ્ટાર રહ્યા છે. રાજનીતિના તો છે જ. રાજનીતિના તો છે. હવે રાજનીતિ એવું કહે છે ને કે જ્યાં સત્તા છે ત્યાં સર્વસ્વ છે, બધું જ છે. તમારું ધાર્યું થાય, તમારા ન ધાર્યાની ઉપર પણ કંઈક બની શકે છે. અને આજનો પ્રવાહ જે ચાલે છે તો બેન ચાલે છે, સ્વીકારવું પડે. બહુમતીએ કરવાનું છે ને બહુમતીએ સ્વીકારવું પણ પડે. જે પણ રીતે જે દર્શનીય હોય, તમારી નજરની સામે હોય, તો એને યુ હેવ ટુ એક્સેપ્ટ, સ્વીકારવું પડે. ઈચ્છા અનિચ્છા એ બધું પછી આવે, કારણ કે પ્રવાહ છે, અને એ પ્રવાહની સાથે જો ના વહીએ, એને સામા પ્રવાહે જાઓ તો ઘણી બધી તકલીફો થતી હોય છે, અને એમાં સફળતા બી નથી મળતી હોતી. આ ચૈતરે વિચારશે, હવે ચૈતર જોશે, પણ આ તમને ને મને 10-15 દિવસમાં એના કોઈ પરિણામો મળી જશે. બિલકુલ સર, આશા રાખીએ કે જે પણ પરિણામ આવે તેના ઉપર ફરીથી ચર્ચા કરીશું. પણ એક મને સવાલ એ થઈ રહ્યો છે કે ખરેખર તો પછી જે રીતે આખું તંત્ર ચાલી રહ્યું છે, કારણ કે આદિવાસી વિસ્તારની અંદર આમ જોવા જઈએ તો બીજેપી પાસે એક વેક્યુમ છે કે ત્યાં આગળ એવું કોઈ નેતા નથી જે ભારતીય જનતા પાર્ટીને જોઈએ છે, એક્સેપ્ટ મનસુખ વસાવા. અને મનસુખ વસાવા જે પણ છે સીધું સટ તરત પાર્ટીને પણ કહી દે છે, સરકારને પણ કહી દે છે, અને અધિકારીને પણ કહી દે છે. એટલે મેં કીધું ને એવું કે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ, એમાં ક્યારેક કોઈકની અમી દ્રષ્ટિ હોય, કોઈકને કઈ ગમતું હોય ને, એ અમી દ્રષ્ટિને કારણે ઠરીને રહ્યા હોય, પણ પછી બી જયારે પક્ષને એવું લાગે કે એવું નહીં, આમાંથી તો પક્ષને બી નુકસાન જાય છે, અથવા તો પક્ષને જેવા જોઈએ છે તેવા સાંસદ અમારા બની શક્યા નથી, તો એ પણ પાર્ટી છે, એમને બી એક સાંસદનો હિસાબ કરવાનો હોય છે, મૂકવાનો હોય છે. જ્યારે સંસદની અંદર કોઈ કાયદા પસાર કરવાનો, એટલે એ કે, અને એમની બહુમતી માટે એ બધું જ કરી શકે છે, કરે છે, થાય જ છે. એટલે મનસુખભાઈએ પણ એમને સ્વીકારી લેવું પડે કે હવે આ ફોર્મેટમાં હું ફિટ નથી થતો, ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી, જે પણ રીતે. અને એ એમને સમજાવવામાં બી આવે હોય, સ્વીકારી બી લીધું હોય, એ પોતે બી સમજતા હોય, અને સામે ચૈતર વસાવાએ એની ક્ષમતા આદિવાસી નેતા તરીકેની તો સાબિત કરી દીધી, એમાં બે મત નથી ને. આદિવાસીઓમાં લોકપ્રિય બની ગયો. છોટુ વસાવાનું શું અત્યારે? કારણ કે છોટુ વસાવા છેલ્લા ઘણા વખતથી બહુ જ સાઇડલાઇન છે. હવે એમનો દીકરો મહેશ વસાવા પોતાની પાર્ટી નવી લોન્ચ કરવાની વાતો કરે છે. બેન, નવું બ્રાન્ડ જોઈએ, નવી વ્યક્તિ, નવો જોશ, નવું હોશ, નવા પ્રશ્નોની સમજ, નવા પ્રશ્નો સમજીને એની માટેની લડાયક વૃત્તિ બતાવવાની. એ હવે બેન ઉંમર થાય ને, ફિઝિકલી બી થાય, મેન્ટલી બી થાય, અને સોશિયલી પણ ઉંમર થાય, સ્વીકૃતિ ના રહે ત્યારે તમારે માની લેવું કે હવે સામાજિક તમારી ઉંમર થઈ ગઈ છે. યંગ હોય તો પણ મહેશભાઈ અને આ પાર્ટી બનાવી, પેલી પાર્ટી બનાવી, માર્કેટમાં સત્ય કેટલું છુપાવી શકો? સત્યને બહુ લાંબો સમય નથી છુપાવાતું. એવી રીતે બનાવટ બી બહુ ચાલતું નથી. ગમે એટલો સ્પ્રે છાંટીને બી નકલી ફૂલો પર સ્મેલ તો ઓરિજિનલ નથી આવતી ને. આવું થાય, અને એટલે જ છોટુભાઈ વસાવાનું આખો પરિવાર, પાર્ટી પણ કઈ નાનું સૂનું રાજ નથી કર્યું. એમણે બી 2 દાયકા રાજ કર્યું છે, અને ગુજરાતની રાજનીતિને આ આદિવાસી પટ્ટીના નેતાઓએ પોતાની ઈચ્છા પ્રમાણે ડ્રાઇવિંગ સીટ પર બેસીને ગોળ ગોળ ફેરવી છે. ભૂલી ના જશો અહેમદ પટેલનું રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ, બધું એમની ઈચ્છા અને એમની મરજી પ્રમાણે થયું. આદિવાસી પટ્ટીએ બધું જોયું, કોણ સમૃદ્ધ થયું, કેટલું સમૃદ્ધ થયું, કેવી રીતે સમૃદ્ધ થયું, અને હવે શું નવું કોણ? ચૈતર વસાવા કોણ છે?
કોનો ચેલો, ક્યાંથી ઉછરીને મોટો થઈને આવ્યો, શું નથી જોયું એને, શું નથી સમજ્યું, એ અલગ વાત છે કે એની માન મર્યાદામાં એ મનસુખભાઈ કે છોટુભાઈ ને બધાના વિશે કંઈક બહાર જાય, બટ હી નોઝ ઈચ એન્ડ એવરીથિંગ, એવરી સ્ટેપ, એવરી સ્ટાઇલ, દરેક એની સ્ટાઇલ પણ ખબર છે. અને એટલે અત્યારે એ બહુ સરળતાથી યુવાનોના લોક હૃદયમાં ઘૂસી ગયો, વયસ્કોની અંદર પણ એને લીધું, અને એટલે ભારતીય જનતા પાર્ટીની નજર એના તરફ ઠરી કે આ ખરો. પણ એ ખરો પણ એટલો ઢીલો પણ નહીં. એ ભારતીય જનતા પાર્ટીને તકલીફ. અને હવે આ પરિસ્થિતિમાં એના માટે એક નવું જોમ ભારતીય જનતા પાર્ટી માટે બી થયું. અને વોશિંગ મશીન તો રેડી જ છે. ચૈતર કેટલો ને ક્યારે રેડી થાય છે, એ કેટલો ઢીલો પડે છે, સરળ થાય છે, એ મીડિયાએ જોવાનું છે, પ્રજાએ પણ જોવાનું છે, સમય પણ જોવાનો છે. બિલકુલ સર, આપ આજે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, થેન્ક યુ.